20 માર્ચ 1927 બાબા સાહેબે મહાડ આંદોલનથી દલિત ક્રાંતિની શરૂઆત કરી। 1927ની 20 મીટર માર્ચે બપોરનો સમય હતો। સૂર્યના કિરણોનું પ્રતિબિંબ તળાવના પાણીમાં પડી રહ્યું હતું। સૌ પ્રથમ તો ડોક્ટર આંબેડકર તળાવના પગથિયા પરથી નીચે આવ્યા। તેણે નીચા નમીને એક આંગળીથી પાણીને સ્પર્શ કર્યો। એ ઐતિહાસિક ક્ષણ હતી જેણે અસ્પૃશ્યોમાં ક્રાંતિનો માર્ગ મોકળો કર્યો। તે એક પ્રતિકાત્મક ક્રિયા હતી જેના દ્વારા તે સાબિત થયું કે આપણે પણ માણસ છીએ અને આપણી પાસે અન્ય માણસો જેવા જ માનવાધિકાર છે। 1924માં અંગ્રેજ શાસન દરમિયાન મહારાષ્ટ્રના સમાજ સુધારક શ્રી એસ. કે. બોલેએ મુંબઈ ધારાસભામાં એક વિધેયક પસાર કર્યું હતું જેમાં સરકારી સંસ્થાઓ, અદાલતો, શાળાઓ, હોસ્પિટલો, પનઘાટો, તળાવો વગેરે જેવા જાહેર સ્થળોએ અસ્પૃશ્યોનો પ્રવેશ અને ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। કોલાબા જિલ્લાના મહાડમાં આવેલા આ તળાવના પાણીનો ઉપયોગ ખ્રિસ્તી, મુસલમાન, પારસી, ઢોરઢાંખર, કૂતરા બધા જ કરતા હતા, પરંતુ અહીં અસ્પૃશ્યોને પાણી પણ સ્પર્શવાની છૂટ નહોતી। ઉચ્ચ વર્ણના હિન્દુઓએ પણ પાલિકાના આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો। અસ્પૃશ્યોના હક્કો છીનવાનો સમય પાકી ગયો છે તે સમજીને ડોક્ટર આંબેડકરે તેમના સાથીદારો સાથે મળીને મહાડના ચાવરર તલાબને મુક્ત કરાવવા માટે 19 અને 20 માર્ચ 1927ના રોજ સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું। લગભગ 5000 સ્ત્રી-પુરુષોએ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો। 20 માર્ચની સવારે ડો. સાહેબની આગેવાનીમાં લગભગ 5000 લોકો શાંતિપૂર્વક તળાવ સુધી પહોંચ્યા હતા। સૌ પ્રથમ તો ડોક્ટર આંબેડકર તળાવના પગથિયા પર નીચે ઉતર્યા। પહેલા બાબા સાહેબે હાથમાં પાણી લીધું અને પછી તમામ લોકોએ પાણી પીધું। તે અસ્પૃશ્ય સમાજ માટે ઐતિહાસિક ક્ષણ હતી। પહેલીવાર બાબા સાહેબે આટલી મોટી સંખ્યામાં લોકોનું નેતૃત્વ કર્યું અને પોતાના અધિકારોની માંગણી કરી। આ ઉચ્ચ જ્ઞાતિઓ સામેનો બળવો હતો। ત્યારે અસ્પૃશ્યતાના શાપથી પીડાતા સમાજને તેની દુર્દશાથી બચાવવા માટે બાબા સાહેબે આ પાણીને સ્પર્શ કરી દલિતોને પાણી પીવાનો અધિકાર આપ્યો હતો। તેમણે જે 3 મુદ્દા આપ્યા હતા તે નોંધપાત્ર છે। તેમણે પહેલો મુદ્દો આપ્યો હતો એક ગંદો ધંધો અથવા વ્યવસાય છોડીને બહાર આવવા માટે, બીજું મૃત પ્રાણીઓનું માંસ ખાવાનું છોડી દેવું અને ત્રીજું સૌથી મહત્વનું અસ્પૃશ્ય હોવાની પોતાની લઘુતાગ્રંથિમાંથી બહાર નીકળવું અને પોતાની જાતને માન આપવું। ક્રમમાં મૂકવામાં આવે તો આ ક્રાંતિકારી સૂત્રો ખૂબ ઊંડી સામાજિક મનોવૈજ્ઞાનિક તકનીકો છે। આ સૂત્રોનું સૌંદર્ય અને સંભવિતતા અનિવાર્યપણે અચૂક હોય છે અને જે સમુદાયોએ કે વ્યક્તિઓએ તેનો અમલ કર્યો છે તે બધા જ સમુદાયો કે વ્યક્તિઓ ઇતિહાસમાં વિકસ્યા છે। આ ગુલામી અને ગુલામીના ભંગાણની શરૂઆત હતી, પરંતુ ગુસ્સે ભરાયેલા હિન્દુઓએ લાકડીઓ વડે ટોળા પર હુમલો કર્યો હતો। ઘણા લોકો ઘાયલ થયા હતા। ડો. સાહેબે અસ્પૃશ્યોને સંયમ અને શાંતિ રાખવાની સલાહ આપી અને કહ્યું કે આપણે બદલો ન લેવો જોઈએ। જનતાએ તેમના નેતાની વાત માની। બીજી તરફ ઉચ્ચ જાતિઓએ ચાવરા તળાવને શુદ્ધ કરવા માટે ગાયનું છાણ અને ગૌમૂત્ર તળાવમાં રેડ્યું હતું, જે અસ્પૃશ્યોના સ્પર્શથી અપવિત્ર થઈ ગયું હતું। ડો. આંબેડકરે ફરી સત્યાગ્રહની યોજના બનાવી અને ફરી 25મી ડિસેમ્બરે હજારો લોકો એકઠા થયા પણ સત્યાગ્રહ મોકૂફ રાખવો પડ્યો। ડોક્ટર આંબેડકરે લગભગ 10 વર્ષ સુધી બોમ્બે હાઈકોર્ટમાં આ લડાઈ લડી અને છેવટે 17 ડિસેમ્બર 1936ના રોજ અસ્પૃશ્યોને ચાવરકુંડમાં પાણી પીવાનો અધિકાર મળ્યો। તે અસ્પૃશ્ય સમાજ માટે ઐતિહાસિક વિજય હતો।